प्रात समय श्री पुरुषोत्तमनी मूर्ति मनमा संभारूं रे, मूर्ति मनमा संभारूं रे। नख शिख शोभा निरखिनाथनी, नख शिख शोभा निरखिनाथनी कोटि काम छवि वारूं रे। प्रात समय श्री पुरुषोत्तमनी मूर्ति मनमा संभारूं रे, मूर्ति मनमा संभारूं रे। चरण कमळनी शोभा जोईने मोही रह्યું છે મન મારું રે। ચરણ કમળની શોભા જોઈને મોહી રહ્યું છે મન મારું રે। सोड़े चिन्ह सहित कुछ कुमकुम, सोड़े चिन्ह सहित कुछ कुमकुम अंकित पलना विसारूं रे। प्रात समय श्री प्रात समय श्री पुरुषोत्तमनी मूर्ति मनमा संभारूं रे, मूर्ति मनमा संभारूं रे। जमणा नखनी सुंदर कांति चिन्ह सहित घणु शोभे रे। जमणा नखनी सुंदर कांति चिन्ह सहित घणु शोभे रे। जुगल चरण नख मांडड़ जोता, जुगल चरण नख मंडड़ जोता भक्त तना मन लोभे रे। प्रात समय श्री प्रात समय श्री पुरुषोत्तमनी मूर्ति मनमा संभारूं रे, मूर्ति मनमा संभारूं रे। मोहन पधारो मेरे बेल छबीले, मोहन पधारो मेरे शेल छबीले।
छेल छबीले मेरे छेल छबीले, छेल छबीले मेरे छेल छबीले। मोहन पधारो मेरे छेल छबीले, मोहन पधारो मेरे छेल छबीले। अंतर माही अटक रहे मेरे, अंतर माही अटक रहे मेरे। बैन सुखद तेरे नैन रंगीले, बैन सुखद तेरे नैन रंगीले। मोहन पधारो मेरे छेल छबीले, मोहन पधारो मेरे छेल छबीले। प्यारी नवाला मनोहर पगिया, प्यारी नवाला मनोहर पगिया। सुंदर छोगे शीश रहीले, सुंदर छोगे शीश रहीले। मोहन पधारो मेरे छेल छबीले, मोहन पधारो मेरे छेल छबीले। આ સત્સંગમાં માન રાખવા જેવું નથી. માન બધા કામ બગાડે છે અને આપણે માન જોઈએ. બે જણ હોય એક નમે તો બીજાને માન મળે, બે અક્કડ હોય તો કોને માન મળે. પણ શ્રીજી મહારાજે ખાસ કહ્યું, જો મુક્તાન સ્વામીએ કહ્યું, મોહન વરને માન સંગાતે વેર જો. વેર ચલાવી લેવાની વાત નથી, વેર જો. અને મારે માનીની ભક્તિ આસુરી છે. ભલે બધી સેવા ભક્તિ બધું કરતો હોય પણ અસુર ભાવ અંદર રહેલો છે, એટલે ફળ ના આપે. મોટા સંત આગળ તો મારે કે બધાએ દાસ થઈને રહેવું. આપણો માર્ગ જ છે દાસ થવાનો. મહારાજે કહ્યું કે બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. દાસના લક્ષે બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. પોતાના દોષ દેખાય જ નહીં, આ ખૂબી છે. બીજાના 70 દોષ કાઢે, પોતાના એકે દેખાય નહીં. અને એને લીધે આ ક્લેશ કંકાશ આ બધી માથાકૂટ થાય છે. તો મહારાજ કહે સત્સંગ બહાર બધી વાત સાચી, સત્સંગમાં ના જોઈએ, સત્સંગમાં ના જોઈએ.
માન તો આંતક કયો, આંતકવાદી. એને 25 ગજનાથી વિદાય આપવાની, પોતે પાસે આવા જ નહીં દેવાનું, બધું બગાડે એમ. પ્રમુખ સાહેબ મારે કાંઈ બાકી રાખી નથી, કાંઈ બાકી રાખી નથી. બધા ક્ષેત્રે બધે એમને બધી જેવા સંતો હરિભક્તો. આ એક વાત સાચી કે સ્વામી જે સુખ આપ્યું છે એ કોઈ આપી શકે એમ નહીં. બધાને એક એક પર્સનલી, આ બાલ વૃદ્ધ ભાઈ બધાને સ્વામીએ જે સુખ આપ્યું છે એ તો વિસરાય એમ નથી અને બધાને યાદ રહેશે. પણ એટલે આપણી જવાબદારી છે, એ જવાબદારીમાં જો મારે કાંઈ કરવાનું નથી. હરિભક્તો સંતો સામેથી વિશ્વાસ રાખે છે, બધું કરે છે. એટલે એ પણ સ્વામીએ જે સંતો તૈયાર કર્યા, હરિભક્તો તૈયાર કર્યા, એ બધા એક 5મો ડબ્બો હોય, 6ઠ્ઠા ડબ્બામાં જોઈન થઈ જાય એવું કર્યું છે. એટલે મારે માટે કાંઈ નથી. એ સ્વામીએ એટલે બધાને મન સાચવા છે, બધાને. એ મન સાચવું બહુ મોટી વાત છે. પદાર્થ આપે, આ આપે તો બધું ઠીક છે, એમાં સંતોષ ના થાય. પણ મન સાચવે ને, એને મનનું જાણે અને પછી એ પ્રમાણે સ્વામી પોતે વર્તે. ગમે એટલું કરવું પડે પણ એ રીતે વર્તે. દરેકના મન સાચા રહે. એટલે એ જ એમની મોટપ છે. આ કોઈ કરી શકે નહીં. અને સ્વામી બાપા એક અને આપણે બધા કેટલાક બધા પણ બધે પહોંચી વળ્યા, બધું કર્યું છે. આપણે જો આ વિડીયોમાં જોયું બધે સ્વામી બાપા માટે કેટલું બધું પ્રેમ છે બધાને. એટલે આપણે ટૂંકમાં આ બધી તૈયારી કરી છે સ્વામી બાપા, અને આપણે ગોઠવી જવું છે. પણ જે આપણે આપશું
નથી આપતા નથી, પણ શ્રદ્ધા પ્રમાણે સમય પ્રમાણે એને આપણે કરશું, સાદા ભાવથી કરશું, એમાં શંકા નથી. પણ જે સ્વામીએ કર્યું એ કોઈ કરી શકે નહીં. એ નિશંકપણે આ વાત કરીએ છીએ. પણ જો બધાનો સાથ સહકાર છે એટલે આપણે ગાડી આગળ દોડાવીશું. બધાનો સાથ સહકાર બાકી નહીં રહે. ચૂકવી શકાય ન ઋણ આપનું, ધરીએ જન્મ અનંત. તવ ચરણોમાં વંદન કરીએ, હે ગુરુ હરિ ભગવન. 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 હે ગુરુ હરિ ભગવન.